ભવસંભવ ભીતિ ભેદનમ સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદન મહં વિચિંતયે. ત્વં સુકાંતવૃતમ કાંતમ ત્વં કાંતમ સર્વદોગતમ ત્વં ગતે દ્વેગ દેવત્વમ ત્વં વંદે ભક્તિકાસુતમ. સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, જેમના પ્રતાપથી સમગ્ર સુરત સત્સંગ આજે લીલો છે, એવા આપણા સુરત મંદિરમાં બિરાજમાન નારાયણ મુનિ દેવની છત્રછાયામાં સુરતની આંગણે આયોજિત આ દિવ્ય શાકોત્સવના શુભ પ્રસંગે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આમ તો આપણા સત્સંગી હરિભક્તો હોય એનાથી વિશેષ ઘણી વખત સત્સંગનો એટલો રંગ ન હોય અથવા તો ખ્યાલ ન હોય એવા ભક્તો પણ આ શાકોત્સવના ઉત્સવની રાહ જોતા હોય છે. કારણ કે આ ઉત્સવ એની અંદર બે પ્રકારના આપણને લાભ મળે છે. એક, ભગવાનનો ધરાવેલો પ્રસાદ તો આપણને મળે છે અને એનાથી જે સ્વાદ અને મનની અંદર તૃપ્તિ થાય, એની સાથે સાથે આત્માના કલ્યાણનું ભાતું પણ આપણે સાથે સાથે બાંધીએ છીએ. ભગવાનના કથા વાર્તા ચરિત્રોનું શ્રવણ કરી ભગવાનનો મહિમા સમજીને આપણે મોક્ષનું ભાતું પણ બાંધીએ છીએ. ભગવાન સ્વામિનારાયણે આજથી 200 વર્ષ પૂર્વે લોયાની અંદર સુરાખાચરના ભાવને વશ થઈને, એમના પ્રેમને સ્વીકારીને એમના ભાવને પૂર્ણ કરવાને માટે જે દિવ્ય ઉત્સવ કર્યો, લગભગ 2 મહિના સુધી મહારાજે ત્યાં અનેક ઉપદેશો કર્યા, અનેક કથા વાર્તાઓ કરી અને અનેક પ્રકારે ભક્તોને પ્રસાદ આદિથી તૃપ્ત કર્યા. આજે એની સ્મૃતિની અંદર આપણા સૌના ભાવને પણ એવી જ પુષ્ટિ મળે, એટલે કે એને બળ મળે. જીવાત્માને એન કેન પ્રકારે ભગવાનનો મહિમા જીવાત્માને સમજાય અને જીવન ભગવત પરાયણ થાય, એના ભાવ સાથે આપણે આ ઉત્સવ ઉજવી રહ્યા છીએ. સત્સંગની અંદર ભગવાનને રાજી કરવાના અનેકવિધ સાધન બતાવ્યા છે, પણ મહારાજે જે સિદ્ધાંત ઉપર ભાર મૂક્યો છે એ સિદ્ધાંત બહુ સમજવા જેવો છે. કારણ કે ભક્તિ માર્ગની રીત હોય, તમે જે આપણી ભારતીય સનાતન વૈદિક પરંપરા, જે આપણી ઉપાસના ભક્તિની જે સંસ્કૃતિ, એ સંસ્કૃતિની અંદર, એ પરંપરાની અંદર જે વિશિષ્ટ પ્રકારે એનું જે સંકલન કરીને, એટલે કે વેદોના શાસ્ત્રોના સારને સંકલિત કરીને જીવાત્માના કલ્યાણને અર્થે એક વિચારધારાના રૂપની અંદર, એક કાર્યની રૂપની અંદર જ્યારે એને વહેતું કરવામાં આવે, ત્યારે એને આપણે સનાતન ધર્મ અથવા તો એને સંપ્રદાય તરીકે ઓળખીએ છીએ. પૂર્વે પરમાત્માના ધરા ઉપર અનંત અવતારો થયા. મચ્છ, કચ્છ, વરા, નરસિંહ, વામન, નરસિંહ આદિ, રામકૃષ્ણ આદિ પરમાત્માના અવતારો ધારણ થયા. આમ તો તમે જુઓ તો દરેક શાસ્ત્રોનો એક મત છે ને આ વાત સનાતન છે. આપણા શાસ્ત્રોની અંદર ઘણી વખત ભક્તોને મનની અંદર એમ થાય કે જ્યારે શ્રીમદ ભાગવત વાંચતા હોઈએ ત્યારે ભગવાન કૃષ્ણનું પ્રધાનપણું જોવા મળે, શિવપુરાણ વાંચતા હોઈએ તો ભગવાન શંકરનું એમાં પ્રધાનપણું જોવા મળે, જ્યારે વિષ્ણુ પુરાણ આદિ વાંચતા હોઈએ ત્યારે વિષ્ણુ પરમાત્માનું એની અંદર પ્રધાનપણું જોવા મળે.
રામાયણ વાંચતા હોય તો ભગવાન રામના ગુણગાન સાંભળવા મળે. તો જે શાસ્ત્રને ઋષિમુનિઓએ લખ્યા, જે શાસ્ત્રોને ભગવાન વેદવ્યાસજીએ જે લખ્યા, વેદ પુરાણ ઉપનિષદ આદિ જે એનું સંરચના કરી, એને અનેક પ્રકારે એક જ પરબ્રહ્મ તત્વની વ્યાખ્યા કરી છે. આ વાત બહુ સમજવા જેવી છે. ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતની અંદર આ સિદ્ધાંત બતાવ્યો કે અનંત જીવાત્માના કલ્યાણને અર્થે ભગવાન આ ધરા ઉપર જ્યારે અવતાર ધારણ કરીને ચરિત્ર કરતા હોય ત્યારે એ ભગવાને જે જે ચરિત્રો કર્યા હોય, લીલાઓ કરી હોય, એ પ્રત્યેક લીલાની અંદર જીવાત્માનું કલ્યાણ સમાયેલું છે. પછી એ કદાચ આપણને અલૌકિક લીલા દેખાય, જેની અંદર ભગવાનના ઐશ્વર્ય પ્રતાપના દર્શન થતા હોય, ભગવાનની સામર્થ્યના દર્શન થતા હોય, અને ઘણી વખત મનુષ્યની બુદ્ધિ ન કળી શકે એવા આપણને માયિક અને લૌકિક એવા ચરિત્ર પણ દેખાતા હોય. હમણાં અમે જ્યારે આવ્યા ત્યારે અમારે ભક્તિ સ્વામી વચનામૃતના ઉપર જે વિવેચન કરતા હતા એમાં પણ જે નિષ્ઠાની વાત કરી, ઉત્તમ મધ્યમ કનિષ્ઠ પ્રકારની જે સમજણની વાત કરી, એ વાત દ્વારા એ પ્રતિપાદન થાય કે જીવાત્માની સમજણની સ્થિતિ કેવી હોય, નિશ્ચય ક્યારે દ્રઢ થાય. તો આપણા શાસ્ત્રોની અંદર બહુ સુંદર વાત સમજાવી. ભગવાનને અંદર જ્યારે જીવાત્માને અહોભાવ થાય, એવા અહોભાવ સાથે જીવાત્માની ભગવાનની સાથે પ્રીતિ થાય, અને એ અહોભાવ અને પ્રીતિએ સહિત જ્યારે જીવાત્મા ભગવાનની શરણાગતિ સ્વીકારે, ભગવાનને શરણે થાય, એટલે આ ત્રણેય લક્ષણયુક્ત શરણાગતિ છે. તમે જો ઘણી વખત નહીંતર અમે ભગવાનને માનીએ છીએ, આપણે બધા જગત આખું કહે છે એને એમાં જે ધર્મને માનનારા હોય એ બધા એમ કે, હમણાં બાળલાલજીએ વાત કરીને કે આપણને કોઈને હવે ભય જ નથી રહ્યો. ભય બે પ્રકારે ન રહે. એક, કાં તો એ સિદ્ધ દશાને પામી ગયા હોય, જેને આત્મનિષ્ઠા દ્રઢ કરી લીધી હોય, આ જગત નાશવંત છે. મહારાજે વચનામૃતમાં લખ્યું કે કૃતાર્થપણું ક્યારે મનાય, મૃત્યુનો ભય ક્યારે ટળે. તો એના મહારાજે વચનામૃતની અંદર ઉત્તર કર્યો છે કે ભગવાનનો આશ્રય જ્યારે જીવાત્માને દ્રઢ થાય જાય ને એનાથી વિશેષ કોઈ પ્રાપ્તિ નથી એવી જ્યારે વિશ્વાસ એની અંદર પ્રીતિ થઈ જાય, એની અંદર ભગવાનની અંદર એટલો દ્રઢતા થઈ જાય, અને આ જગત એ નાશવંત છે, અને આ નાશવંત પદાર્થથી બનેલું એટલે કે પંચભૂતનું બનેલું આ શરીર પણ નાશવંત છે, અને મારું આત્મ સ્વરૂપ એનાથી નોખું છે, અને આત્માનું જે સ્વરૂપ છે એની અંદર કોઈ દિવસ મૃત્યુ નથી આવવાનું, અને જે અમે જે કર્મ કરીએ છીએ એ શાશ્વત સુખ માટે કરીએ છીએ. આવી જેની સમજણ પરિપક્વ થઈ હોય ને એ કૃતાર્થપણું મનાય, એને મૃત્યુનો ભય ટળે. અને ઘણી વખત અજ્ઞાની, જળ અને જેને એમ કહેવાય કે મંદબુદ્ધિ આદિ જે વિલક્ષણતા જેની અંદર રહેલી છે ને એને મૃત્યુનો ભય ન હોય, કારણ કે એની વૃત્તિ જેની અંદર નથી, એને સમજણ જ નથી. તમે જુઓ, બે પ્રકારે મૃત્યુનો ભય જીવાત્માને ન નડે. પણ જે સમજવું હોય, જેને હજુ આ સાધનની અંદર હજુ કચાશ રહેલી છે, એને એ સાધન પરિપક્વ કેમ થાય એના માટેનો જો કોઈ આપણને યોગ મળ્યો હોય તો એ આ સત્સંગ મળ્યો છે. અને એટલા માટે ભગવાન સ્વામિનારાયણે વચનામૃત જેવા ગ્રંથની અંદર મહારાજે મહિમા લખાયો. મહારાજ કે જીવાત્માને જો બે રીતે જગતની અંદર આપણે આજનો દિવસ આપણા માટે ખૂબ બહુમૂલ્ય દિવસ છે વ્યવહારિક દ્રષ્ટિએ પણ. ભારત આપણો દેશ એ હજારો વર્ષોની ગુલામી પછી 15મી ઓગસ્ટે આપણને સ્વતંત્રતા મળી, પણ એ સ્વતંત્રતાને લોકતંત્ર અને સ્વાધીનતાની અંદર જો પરિણમી હોય તો આ 26મી જાન્યુઆરીનો દિવસ છે, જ્યારે એનું સંવિધાન આપણને પ્રાપ્ત થયું છે. અને જ્યારથી આ ગણતંત્ર દિવસના દિવસે સંવિધાનની પ્રાપ્તિ થઈ, ત્યારથી ભારતના બંધારણની અંદર એમ લખવામાં આવ્યું, કાયદા અને વ્યવસ્થાની અંદર એમ લખવામાં આવ્યું કે સર્વની અંદર સર્વશ્રેષ્ઠ કોઈ હોય તો ભારતનું સંવિધાન છે, એનાથી મોટો બીજો કોઈ કાયદો ન હોઈ શકે. પોતાના દેશનું સંવિધાન એની મહત્તા છે, આજના દિવસની મહત્તા છે. પછી એનાથી વિશેષ કોઈ વસ્તુ ન હોય. એમ જે સંપ્રદાયની અંદર જીવાત્માને મોક્ષની પ્રાપ્તિ કરવી છે, જે ભગવાનના ધામની જીવાત્માને પ્રાપ્તિ કરવી છે, તો એને જ્યારે પરમાત્માએ કળયુગ અને માયાના પ્રભાવથી સ્વતંત્રતા કરાવ્યો, આ સમાજને, જગતને આ કળયુગ અને માયાની કર્મની ગુલામીમાંથી જ્યારે મુક્તિ મળી, અને એ મુક્ત થઈને જ્યારે પરમાત્માના શરણાગતિ રૂપી સ્વાધીનતા પ્રાપ્ત થઈ, તો એના માટે ભગવાન સ્વામિનારાયણે
એ સ્વાધીનતાના પ્રતીક રૂપે જે સંપ્રદાયનું બંધારણ, દેશ વિભાગનો લેખ, સત્સંગી જીવન અને શિક્ષાપત્રી જે મહારાજે લખી છે, એનાથી મોટું બીજું કોઈ તત્વ ન હોઈ શકે. આ સંવિધાન દિવસનો મહિમા છે. આખા સંસારે, રાષ્ટ્રે, એના તમામ વ્યક્તિઓએ એને નમવું પડે, એને માનવું પડે. અને એનાથી વિરુદ્ધ જ્યારે કોઈ કામ કરવામાં આવે ત્યારે એને ગેરકાયદેસર રાષ્ટ્રદ્રોહની એને ઉપાધિ આપવામાં આવે છે કે આ રાષ્ટ્રદ્રોહનું કામ કરવામાં આવ્યું છે. એમ સત્સંગની અંદર પણ વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણે સ્વમુખે શિક્ષાપત્રીની અંદર આજ્ઞા કરી, મહારાજે વચનામૃતની અંદર આ વાત લખી, દેશ વિભાગના લેખ અને સત્સંગી જીવનની અંદર મહારાજે આ વાત લખી કે અમારા બાંધેલા બંધારણની વિરુદ્ધ જો કોઈને જઈને વર્તશે તો એ નક્કી વિમુખ છે, એને ચાંડાલે તુલ્ય જાણવો, અને મહારાજ કે એને અમારા સત્સંગથી બહાર ગણવો, એને અમારા સત્સંગની અંદર ન ગણવો. ભગવાન સ્વામિનારાયણે આ સર્વોપરી સંવિધાનનો મહિમા સમજાવ્યો છે. આપણે જો પોતાના કલ્યાણ માટે દાખલો કરીએ છીએ, આ ઉત્સવ તો એક નિમિત્ત બને છે, પણ ઉત્સવના માધ્યમે કરીને જીવાત્મા જ્યારે કોઈ પોતાના કર્મની અંદર કોઈ નાની મોટી ત્રુટિ રહી ગઈ હોય, જીવાત્માને પોતાના મોક્ષની અંદર કોઈ નાના મોટા અવરોધ અથવા બાધા નડતા હોય તો એની નિવૃત્તિ કેમ થાય? અને એમાં પણ જ્યારે ઢાળ હોય ને ત્યારે દોડવાનું ફાવતું હોય. હું ઘણી વખત દ્રષ્ટાંત દઉં છું કે ઢાળ હોય ને એમાં દોડવું સરળ પડે, પણ ચડતો ઢાળ હોય ને ત્યારે કપરો લાગે, ત્યારે આપણને એની અંદર કઠિનાઈ આવે. અને એવા ચડતા ઢાળની અંદર પણ જ્યારે પાછળથી કોઈ ફોર્સ આપણને કામ કરે ને, કોઈ તાકાત પાછળથી ધક્કો મારે ને, તો એ સરળ થાય. અને એ ધક્કો છે એ ભગવાનનો નિષ્ઠાનો ધક્કો છે. આપણે અત્યારે તો કળિયુગના ચડતા ઢાળમાં છીએ. કળિયુગમાં છે ને ધર્મ વિહીન થવું બહુ સરળ છે. તમે જુઓ, અમે હમણાં જ ક્યાંય સભાની અંદર દ્રષ્ટાંત દીધું હતું કે આપણા માટે જગતના વિષય વ્યવહારની અંદર આસક્તિ અથવા ધર્મથી વિરુદ્ધ વર્તતું હોય ને તો ક્ષણ ન લાગે. ખાલી એવો સંગ અને યોગ થયો હોય તો આપણને સહેજે એની અંદર આકર્ષણ થઈ જાય, એની અંદર મમત્વ થઈ જાય, અને એની અંદર આપણને ઘણી વખત બંધન પણ થઈ જાય. કોઈ ન કરવાના વ્યસન કરવા માંડીએ, ન કરવાના ખાવા પીવાના વસ્તુ આપણે જીવનની અંદર આવે, વ્યસન, દૂષણ, આ બધું એની અંદર ભ્રષ્ટ થાય. એને છોડવું હોય ને, તમે જો એના હારું આપણે શિબિરો કરવી પડે છે વ્યસન મુક્તિ માટે. વ્યસનને કરાવવા માટે કોઈ શિબિર કરવી પડી એવું સાંભળ્યું? કે દારૂ પીવાના ક્લાસીસ થયા, જુગાર રમવાના એના ક્લાસીસ કરવામાં આવ્યા, એના કોઈ નિશાળ કરવામાં આવી, અથવા એના માટે કોઈ કેમ્પ લગાવવામાં આવ્યા. પણ વ્યસનને નિવૃત્ત કરાવવું હોય ને તો એના માટે આપણે પરીક્ષણ કેન્દ્ર અને એના માટે એની અંદર કેન્દ્ર કરવા પડે છે. કારણ કે દુર્બળ થવું સરળ છે, આજે જગતની અંદર ભ્રષ્ટ થવું સરળ છે, પણ સબળ થવું હોય તો એના માટે પુરુષાર્થ, પ્રયત્ન અને આત્મવિશ્વાસની અંદર જરૂર પડે. ને એ જ્યારે દ્રઢ થાય, મહારાજને બહુ સુંદર, વધારે સમય નથી લેવો, કારણ કે બધાનો મને ખ્યાલ છે અહીંયા બધા એમ થશે કે પ્રસાદ માટે આવ્યા અને વાતોથી પેટ ભર્યું, પણ વાતોથી પેટ નથી ભરવું. આ સિદ્ધાંતની વાતો છે વાલા ભક્તો. વચનામૃતની અંદર મહારાજ, ગરડા અંત્યનું વચનામૃત, મહારાજે બહુ સુંદર એક પ્રશ્ન પૂછ્યો છે. મહારાજ કે જ્યારે ભૂંડો દેશકાળ હોય, વસ્તુ સમજો, અત્યારના સમય પ્રમાણે આ વાત બહુ સાગ્રત બેસે છે. મહારાજ કે જ્યારે ભૂંડો દેશકાળ હોય ત્યારે પણ ભક્તિ માર્ગની અંદર વિઘ્ન ના આવે એવી કેવી સમજણ રાખીએ ત્યારે એવું એની અંદર પ્રાપ્તિ થાય. મહારાજે એનો ઉત્તર બહુ સુંદર રીતે સમજાવ્યો. સંક્ષિપ્તની અંદર વાત કરું. મહારાજ કે એક તો આત્મનિષ્ઠા દ્રઢ કરી હોય. આ વાત એટલા માટે સમજવા જેવી છે. મહારાજ કે આત્મનિષ્ઠા દ્રઢ ન હોય તો જેવા જીવાત્માને શરીરની અંદર કોઈ કષ્ટ આવે, પીડા આવે, સુખ દુઃખ થાય, માન સન્માન અપમાન થાય, તો એ જીવાત્માને જ્યારે એવો યોગ થાય ત્યારે એનો જીવ ચૂંથાવા માંડે, પછી એની અંદર મૂંઝાય, અને મૂંઝાય એટલે અંતે પછી એ ભ્રષ્ટ થાય, અને ભ્રષ્ટ થઈને ભગવાનનો અને ધર્મનો માર્ગ મૂકી દે. એટલા માટે મહારાજ કે આ જગતની અંદર આત્મનિષ્ઠાને દ્રઢ કરવી, આ શરીરના સુખ દુઃખ અથવા જગતની માન મોટપનાથી પ્રભાવિત થવું નહીં, પણ આત્માના કલ્યાણનો ખટકો રાખવો. અને મહારાજે બીજું કીધું, દ્રઢ વૈરાગ્ય હોય. વૈરાગ્ય કરીને જો દ્રઢ ન હોય તો જીવનની અંદર જ્યારે પંચ વિષયનો યોગ થાય, અને એવા પંચ વિષયના યોગની અંદર જ્યારે એમાં ગમતું જો મળે તો વિશેષ આસક્તિ થાય, અને ન ગમતું મળે તો પણ સહવાસે કરીને એની અંદર આપણી આસક્તિ બંધાય, અને એના કારણે જીવાત્મા પછી ભગવાનથી છેટો થઈ જાય. એટલે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય ને, અને એમાં પણ ભૂંડા દેશકાળની અંદર જ્યારે હોય ત્યારે જેને આત્મનિષ્ઠા દ્રઢ કરી હોય અને જેને દ્રઢ વૈરાગ્ય હોય, એ બે કરીને ભગવાનની ભક્તિ કરે ત્યારે મહારાજ કે એનો મોક્ષ માર્ગ સુલભ થાય છે. આજે એ દ્રઢતા કરવા માટે જો કે સંતોએ ખૂબ સુંદર અહીંયા આગળ વાત કરી છે આપણને ઉપદેશની વાત, અને એમાં મારે ભાગ તો હવે ખાલી છેલ્લી પંક્તિ બાકી રાખી છે
ભક્તિ સ્વામીએ સુંદર અહીંયા આગળ પ્રેમાનંદ સ્વામીએ જે ભગવાને 200 વર્ષ પૂર્વે લોયાની અંદર શાકોત્સવ કર્યો એની સુંદર વાત આપણી સમક્ષ અહીંયા રજૂ કરી. અને આ એ ખરેખર કેટલા અહોભાગ્ય હોય. તમે જો ભાવથી કથાનું શ્રવણ કરો ને ત્યારે એમ કહેવાય કે આપણા રૂવાડા એની અંદર પ્રફુલ્લિત થઈ જતા હોય. કારણ કે ભગવાનની અંદર જીવાત્માને એવો હેત થઈ જાય, એની અંદર મમત્વ થઈ જાય, એ કથાનો સાર છે. અને એ સાર જ્યારે સમજતા હોઈએ, 200 વર્ષ પહેલાં મહારાજે જે દિવ્ય લીલા કરી એની અંદર કેવું અલૌકિકપણું બતાવ્યું. આપણે કથા તો ઘણી વખત સાંભળી છે કે જ્યારે મહારાજ એ સુરાખાચરના દરબારની અંદર જ્યારે મહારાજ આ લોયાની અંદર શાકોત્સવની અંદર રીંગણાનું શાક કરતા 12 મણ મહારાજે ઘીનો વઘાર કર્યો, 60 મણ એની અંદર રીંગણા ઓર્યા અને એની અંદર મસાલા, હળદર મસાલા વગેરે એની અંદર નાખે મહારાજ. પછી હળદરવાળા હાથ પોતાના ધોતી ઉપર લૂઈ દે. અને આ જોઈ અને ઘણી વખત પ્રેમાનંદ સ્વામીએ લખ્યું, હલ્દીવાલા હાથ લુએ નિજ ધોતીએ, પીળે પટ શોભે પરિબ્રહ્મજો. જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પીળું પિતાંબર ધારણ કરીને ઊભા હોય એવા દિવ્ય ભાવથી એમને દર્શન થાય. પણ આ કોણે થાય? ત્યારે ભગવાન પ્રેમાનંદ સ્વામી એની અંદર લખ્યું કે અક્ષર પર પુરુષોત્તમજીએ નરવપુ ધર્યું, એકાંતિક મહામુનિ સમજે મર્મજો. જે એકાંતિક હોય, મહામુનિ હોય, જ્ઞાની, ભગવાનનો નિશ્ચય જેને દ્રઢ હોય ને એને આ મર્મ સમજાય, સામાન્ય પામર જીવને ન સમજાય. અને બન્યું એવું કે જ્યારે મહારાજા ચરિત્ર કરતા હતા ત્યારે ચરોતરથી કાશીદાસ, કાનદાસ વગેરે પાટીદાર ભક્તો ભગવાનના દર્શને ગયેલા. અને આ ભગવાનને ચરિત્ર કરતા જોયા અને ભગવાનની અંદર મનુષ્ય ભાવ આવ્યો અને મનની અંદર અભાવ આવ્યો કે આને ભગવાન કેમ માનવા? આને તો એટલો વિવેક નથી. કોઈ હોય તો પોતાના રૂમાલ રાખે, કટકો રાખે, ગમછો રાખે, એની અંદર હાથ લુએ. આ પહેરેલા વસ્ત્રો ઉપર હાથ લુએ છે અને ભગવાન કેમ કરે? વિચારીને પાછા જતા હતા. અને આ જ્યારે ભગવાનની દ્રષ્ટિ એમના ઉપર પડી ત્યારે ભગવાને સંતોને પૂછ્યું, કોઈ તરસ્યો હોય ને કૂવા કાંઠે આવે તો એ તરસ્યો પાછો જાય તેને કેવો ગણવો? સંતોને મહારાજે પ્રશ્ન પૂછ્યો. સંતોએ ઉત્તર કર્યો કે મહારાજ, એ તો અભાગ્યો કહેવાય. ત્યારે મહારાજ કે જો ઓલા ભક્તો અમારા દર્શન માટે છેક ચરોતરથી આવ્યા છે પણ અમને મળ્યા વગર જાય છે. મહારાજને સંતો કે પ્રેમાનંદ સ્વામી કે મહારાજના સખા ભક્ત હતા એટલે ધીમે રહીને કે મહારાજ વાંક તમારો છે. મહારાજ કે અમારો શું વાંક છે? અમે તો તમારા માટે રસોઈ બનાવીએ છીએ, શાક વઘારીએ છીએ અને હમણાં તમને એનો પ્રસાદ આપશું, તમને લાડ લડાવીએ છીએ. ત્યારે સંતોએ મહારાજને કહે કે મહારાજ, અમે જ્યારે તમારી કથાની અંદર વર્ણન કરતા હોઈએ ને ત્યારે તમારા ઐશ્વર્ય પ્રતાપના વર્ણન કરતા હોઈએ, તમારા શણગારના વર્ણન કરતા હોઈએ. મહારાજે જરિયાની જામો પહેર્યો છે, સોનેરી સુરવાળ પહેર્યો છે, હાથની અંદર વેડકડા વીંટીઓ ધારણ કર્યા છે, બાજુની અંદર બાજુબંધ ધારણ કર્યો છે, કમરની અંદર કંદોરો બાંધેલો છે, મહારાજને 3 છોગરાડી પાક ધારણ કરી છે, ચરણની અંદર તોડા ધારણ કર્યા છે, વેડ વીંટીઓ ધારણ કરી છે, ચાંખડીઓ ધારણ કરી છે. અમે આવું વર્ણન કરતા હોઈએ. આ તાબેથો લઈને ઊભા હોય એવું વર્ણન કથામાં ન આવે. મહારાજને કે મહારાજ, એ તો ઠીક તાબેથો લઈને ઊભા છો, પણ આ જો ધોતિયું પીળું કરી નાખ્યું. અમે હવારે ધરાયું ઉતારે ધોળું હતું, આ પીળું તમે ધોતિયું કર્યું. કોણ એમ વિચારે કે આ પીળું આ ધોતી જેને કરી એને આ તાબેથો લઈને ઊભા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. પછી મહારાજને સંતોએ વિનંતી કરી કે મહારાજ કંઈ કૃપા કરો, આ જીવનું કલ્યાણ બગડી જશે, અભાવ લઈને જો જશે, સત્સંગમાંથી પડી જશે તો જીવનું મોક્ષ બગડશે, માટે એના ઉપર કંઈ કરુણા દ્રષ્ટિ કરો. ત્યારે મહારાજે એ કાશીદાસ, કાનદાસને હાથ કરીને બોલાવ્યાને કીધું, તમે જે જોવા માટે આવ્યા છો જોઈને જાઓ. અને ભક્તોએ જ્યાં પાછળ વળીને જોયું, ભગવાને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન દીધા, પોતાના ભગવાનપણાની પ્રતીતિ કરાવી. આજે એ સ્મૃતિની અંદર આપણે આ વર્ષો ઉત્સવ કરીએ છીએ, પણ આ ઉત્સવનો જો સાર હોય ને મારા ભક્તો, આ વાતને આપણે માર્મિક રીતે વિચારવી છે તો આની અંદર રીંગણાનો મહિમા નથી, આની અંદર એના સ્વાદનો પણ મહિમા નથી, જમણવારનો પણ મહિમા નથી. અત્યારે લાખોની સંખ્યાની અંદર અહીંયા મેદની ઉમટી છે, આજે એની આ સમુદાયનો પણ મહિમા નથી. મહિમા એક છે ને, વચનામૃતની અંદર આ 2 છેલ્લા સારના હું શબ્દો કહું છું, એને ગાંઠ મારજો. વચનામૃતની અંદર ભગવાને 2 આપણને સિદ્ધાંત બહુ મહત્વના શીખવાડ્યા છે. અન્ય રીતે શીખવાડે છે, શબ્દોની વ્યાખ્યા અલગ છે, પણ સિદ્ધાંત બહુ સમજવા જેવો છે. મહારાજે કીધું કે ભગવાનની મૂર્તિને વિસરીને તમે જે કોઈ ક્રિયા કરો એ ભક્તિ નથી. એ તમે ભગવાનના કીર્તન ગાતા હોય તોય ભલે, ભગવાનના ગુણાનુવાદ ગાતા હોય તોય ભલે, પણ જો મૂર્તિનું અનુસંધાન ન રહે, એનો મતલબ કે જેના કેન્દ્રની અંદર ભગવાન ન હોય, ભગવાનના આજ્ઞા ન હોય, ભગવાનના સિદ્ધાંત ન હોય, તો મહારાજ કે ભક્તિ નથી, એ તો માત્ર ફેલ છે. અને એ રીતે કોઈ પણ જગતની અંદર ઉત્સવ થતા હોય પણ જેમાં ભગવાન સ્વામિનારાયણનો સ્થાપિત સિદ્ધાંત ન હોય તો એ ઉત્સવ નથી, એ મેળાવડા ને જગતના ભવાડા છે. આ વસ્તુ સમજજો. આને જો ઉત્સવ વાસ્તવમાં કોઈ બનાવતું હોય, સંપ્રદાયની વાત કરું, સંપ્રદાયના બંધન પ્રમાણે દરેક સંપ્રદાયની આગવી શૈલી છે. કોઈ રામાનુજ સંપ્રદાયને હોય તો એની આગવી શૈલી પરંપરા છે, કોઈ શિવ સંપ્રદાયના હોય તો એની આગવી શૈલી પરંપરા છે, કોઈ વલ્લભ વૈષ્ણવ સંપ્રદાયના હોય તો એની આગવી શૈલી પરંપરા છે. પણ એ આગવી શૈલીને પરંપરા અથવા તો એના સિદ્ધાંતોથી વિમુખ થઈને જ્યારે કોઈ પણ ઉત્સવ થતા હોય કે કોઈ પણ આયોજન થતા હોય તો એ જગતની અંદર ભવાડા માત્ર છે, એની અંદર ભગવાનનો રાજીપો નથી. આ પહેલો સિદ્ધાંત જીવનમાં યાદ રાખજો.
આ પહેલો સિદ્ધાંત. ભગવાનને વિસરીને ક્યારેય કોઈ આયોજનની અંદર આપણે ભળવું નથી. આપણે આ ઉત્સવને માણીએ છીએ અથવા ઉત્સવનો મહિમા સમજીએ છીએ કારણ કે એના કેન્દ્રની અંદર હરિકૃષ્ણ મહારાજ રહેલા છે. એને ભળવાને માટે, એની પ્રાપ્તિને માટે, એના સિદ્ધાંતના પોષણને માટે અને એના ધામની પ્રાપ્તિ માટે આપણે આ દાખલો કરીએ છીએ. માટે એને ઉત્સવના સ્વરૂપની અંદર આપણે જોઈએ છીએ ને એનો આનંદ આપણને હૃદયની અંદર અનુભવ થશે. અને બીજું કે સત્સંગ છે ને, આ વાત કાયમ હું કહું છું કે ઉપદેશનો માર્ગ નથી, સત્સંગ અનુભૂતિનો માર્ગ છે. જીવનની અંદર ઉપદેશથી ક્યારેય કોઈનું વળતું નથી, કારણ કે ઉપદેશનું તો એવું છે, અમારા શાસ્ત્રોની અંદર લખ્યું છે કે ઉપદેશથી છે ને ક્યારેય કોઈનું પરિવર્તન જલ્દી ન થાય. જેમ કોઈ તમે અગ્નિની ઉપર પાણી મૂક્યું હોય અને પાણીને તમે ગમે તેટલું ગરમ કરો, એ અગ્નિ નીચેથી દૂર થાય ને એટલે વધુ એવું પાણી પાછું ટાઢું ને ટાઢું થઈ જાય. એમ ઉપદેશથી માત્ર તમને હવા ભરી હોય અને સત્સંગમાં ઉભરો આવ્યો હોય ને તો એ ઉભરો કાયમ ટકવાનો નથી. કારણ કે ઉભરો જે દિવસે આ સત્સંગનો યોગ નીકળી ગયો, વિમુખનો યોગ થયો, એના શબ્દો કાને પડ્યા અને આજે જોઈએ છીએ મોટી મોટી વાતો કેવળ ઉપરથી કરતા હતા. એટલે જ્યારે સત્સંગની અંદર બીજા વિષયનો યોગ થયો, માન સન્માનનો યોગ થયો, સ્વાર્થનો યોગ થયો, એટલે ભગવાન મૂકીને બધું કાર્ય થવા માંડ્યું. આપણે જોઈએ છે જગતની અંદર. તો જેને ભગવાનનો નિશ્ચય દ્રઢ કરવો હોય એને ભગવાનના કેન્દ્રની અંદર રાખીને પહેલું આપણો સિદ્ધાંત કે મહારાજને વતી આપણો આ ઉજળો સત્સંગ છે, માટે મહારાજને વિસરાઈ જાય એવું કાર્ય ન કરવું. મહારાજને વિસરાઈ જાય એટલે એવું નથી, નામ તો બધાય લે છે, પણ એ નામનો અર્થ ક્યારે થાય કે ભગવાનની, મહારાજે જેમ કીધું સધર્મ ભક્તિ રવનમ વિધાતા, ભગવાનની આજ્ઞા સહિત જ્યારે ભક્તિ કરો ને ત્યારે એ ફળ આપે છે. એટલે એનું અનુસંધાન જીવનની અંદર રાખવું. અને બીજું કે આત્મસાત કરવા માટેનું તત્પર રહેવું. માત્ર ઉપદેશ સાંભળીને પરિવર્તન ન થાય. હમણાં જેમ લાલજી મહારાજે વાત કરી કે કોઈને બીક નથી એટલે કોઈ ખોટું કરવામાં બીતું નથી. મન ફાવે એવા બધાના વ્યવહાર થઈ ગયા છે. એમાં પણ પોતાને ગમતું આવે તો પછી કોઈ પ્રકારનો વિવેક પણ નથી રાખતા. એમ ધર્મનું રક્ષણ ન થાય, એમ જીવનની અંદર જીવનનો ઉદ્ધાર ન થાય. આપણે માયિક પદાર્થોની પ્રાપ્તિ માટે આપણા કલ્યાણને બગાડી દઈએ છીએ. આનો જો ખટકો ન રાખીએ તો માનજો કે આપણા માટે હજુ સમજણની અંદર મોટી મોટી કચાશ છે. સંતો એટલા માટે કહેતા, લાખ કામ બગાડીને મોક્ષ સુધાર્યો તો બધું સુધર્યું, અને લાખ કામ સુધાર્યા પણ મોક્ષ જો બગડ્યો તો બધું બગડ્યું. આ જન્મ મરણના ચક્રની અંદર આપણને અનેક જન્મ સંસિદ્ધતો યાતિ પરામ ગતિ, જન્મ જન્માંતરના પુણ્ય ઉદય થયા હોય, ભગવાનની કૃપા થઈ હોય ત્યારે એક આવો મનુષ્ય દેહ મળે, એમાં પણ આપણને સત્સંગ ઓળખાય અને એમાં પણ ભગવાનની પ્રાપ્તિ આપણને થાય, આવો યોગ મળ્યો હોય તો એને એળે ન જવા દેવો. આ સાવધાની રાખી આત્મસાત કરવા. આ ઉપદેશને કેવળ સાંભળીને આપણે એનાથી સિદ્ધિ નહીં થાય, અને આત્મસાત કરશું, જીવનની અંદર ઉતારશું, ત્યારે આપણને એની સિદ્ધિ થશે. આજે અમને આનંદ છે કે આમ તો છેલ્લા લગભગ સવા મહિના 1.5 મહિનાથી સતત રોજે રોજના અમારા પ્રવાસો અત્યારે ચાલે છે. પહેલાં ગઢપુર દેશના શાકોત્સવ થયા, પછી થોડો જુનાગઢ દેશના શાકોત્સવ થયા, પછી પાછા વિદેશ યાત્રાનું જવાનું થયું. ત્યાંથી આવ્યા પછી જુનાગઢ દેશના જે બાકી શાકોત્સવ હતા એને પૂરા કર્યા, અને અત્યારે વડતાલ દેશના શાકોત્સવ ચાલે છે. એમાં આપણું સુરત એ જે આપણા સમગ્ર સંપ્રદાયનું ઘરેણું કહેવાય, કારણ કે આ એવું સ્થાન છે કે જેની અંદર વડતાલ, ગરડા, જુનાગઢ ત્રણેય દેશના ભક્તો અહીંયા આગળ સુરતમાં અત્યારે રહ્યા છે. અને એટલા માટે નારાયણ મુનિ દેવની છત્રછાયામાં, અને આમ તો આપણે વર્ષો વર્ષ ઉત્સવ થતા હતા, પણ વચ્ચે કોરોના કારણે આપણે 2 વર્ષ એ ઉત્સવ ન કરી શક્યા. પછી 2 વખત આયોજન થયા, એક વખત વરસાદ થયો, તમને બધાને ખબર છે એટલે હું એની પુનરાવર્તિ નથી કરતો. પણ એ વરસાદ પડ્યો અને વરસાદના કારણે આપણે એ શાકોત્સવ મોકૂફ કરવા પડે. એટલે આ વખતે બધાને કકડીને ભૂખ લાગી હતી. યુવાનો આવ્યા, બાપુજી ગમે તે થાય આ વર્ષે તો આપણે શાકોત્સવ કરવો. અને અમારા કરતાં મેં કીધું એમ પરોક્ષના ભક્તોને પણ વધારે તાલાવેલી છે કે અમને આવા ઉત્સવની અંદર ક્યારે આમંત્રણ આપો છો. ત્યારે અમને એમ ભાવ હતો કે બધાએ સત્સંગને જેમ સંતોષ આપે છે, ગામે ગામ હરિભક્તોને સંતોષ થાય તો સુરતના ભક્તોને પણ એ લાભ મળે. અને આજે અમને એનું ગૌરવ છે અને આનંદ પણ છે. જેમ સંતોએ વાત કરી કે ખરેખર આ આયોજનનો સંકલ્પ કરવો તો હજુ કદાચ ભગવાનની કૃપાથી સંકલ્પ થાય આપણને બધાને, પણ એને સાકાર કરવું હોય તો આપણે ત્યાં કહેવત છે, તાવડી 13 વાના માગે. કેવળ વાતોથી આમાં પેટ ભરાતું નથી. એના આયોજનની અંદર આ સ્થાનથી લઈને પછી એના સાધનો સુવિધાઓ બધી જે સગવડો કરવી પડે, એના માટે સ્વયંસેવકોએ મહેનત કરવી પડે, એની અંદર આર્થિક સમય જરૂર પડે. આ બધું સમન્વય જ્યારે કરીએ, 13 વાના ભેગા કરીએ ને તારે રોટલી બને, ત્યાં સુધી બનતી નથી. એમ આજે આ ઉત્સવને સફળ કરવા માટે દરેક ભક્તોએ જે પોતાનો યત્કિંચિત ભાવ અહીંયા પ્રગટ કર્યો છે સેવાના રૂપની અંદર, એવા તમામ સ્વયંસેવકો, યજમાનો, દાતાઓ અને અમારા તમામ સ્ત્રી પુરુષો, મહિલા મંડળના, યુવક મંડળના તમામ સભ્યોને ભગવાન હરિકૃષ્ણ મહારાજ, નારાયણ મુનિદેવ ખૂબ સુખ્યા કરે એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ છીએ. વધારે સમય નથી લેવો. એક છેલ્લે બધાને હમણાં જેમ સંતોએ વાત કરી
કે આપણો અત્યારે 144 વર્ષ પછી મહાકુંભનું આયોજન આપણે ભારતની અંદર અત્યારે પ્રયાગરાજ તીર્થરાજ પ્રયાગની અંદર થઈ રહ્યું છે. આ ત્રિવેણીની અંદર સ્નાન કરીને જીવાત્મા જન્મ જન્માંતરના કર્મમાંથી મુક્તિ મળે, એના આત્માની ને મન ઇન્દ્રિયો બુદ્ધિની પવિત્રતા થાય અને એનું ભગવાનની અંદર એનો સ્નેહ વધે, એવા ભાવ સાથે હજારો ભક્તોને ભાવ હોય કે અમારે ત્યાં દર્શન માટે જવું છે. આમ પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીને વાતની જાણ થઈ એટલે મહારાજશ્રીએ આદેશ કર્યો, પોતે આશીર્વાદ દીધા અને મહારાજશ્રીના આશીર્વાદથી અમારા એસવીજીના માધ્યમથી સંતોના પ્રયત્નથી અને હરિભક્તોના સહકારથી આજે ત્યાં એક આપણી શિબિરનું આયોજન શરૂ કર્યું છે. એટલે એની વિગત આપણી એસવીજીની વેબસાઇટ ઉપર છે. એટલે જે ભક્તોને કદાચ તમારી અનુકૂળતાએ તમારા તારીખોમાં જવું હોય તો અવશ્ય ત્યાં જાણ કરીને અને તમારી રીતે તમે ત્યાં જશો તો ત્યાં રહેવા જમવાની વગેરે વ્યવસ્થામાં તમને સહયોગ આપવામાં આવશે. વ્યવસ્થા કરવાની અંદર મદદરૂપ થશું અને ત્યાં આગળ બધાને સ્નાન થાય એની વ્યવસ્થા થાય. પણ અમારે પણ ઈચ્છા છે કે આવો અવસર આપણા જીવનની અંદર મળ્યો છે તો આપણે એનો લાભ લઈએ. પણ અત્યારે અમુક હજુ આ શાકોત્સવની તારીખો હજુ આપેલી છે અને અમુક 2-3 પ્રતિષ્ઠાઓ રહેલી છે એટલે અત્યારે અમે નથી નીકળી શકીએ એમ. પણ એ પ્રસંગ પૂરા થયા પછી મહાકુંભના છેલ્લા જે ચરણ છે એટલે કે લગભગ 20 તારીખથી 26 તારીખ સુધી આ જ્યારે પૂર્ણાવતીના પ્રસંગ હશે ત્યારે એની અંદર કુંભની અંદર અમે સમગ્ર ધર્મકુળ પરિવાર જવાનો સંકલ્પ કર્યો છે. ગરડાની અંદર પણ બધા ભક્તોને વાત કરી હતી અને આ ઉત્સવની અંદર 21 તારીખથી લઈને 25 તારીખ સુધી પંચદિનાત્મક ભગવત જ્ઞાન યજ્ઞ અને વિષ્ણુ યાગ વગેરેનું આયોજન કરવાનો સંકલ્પ કર્યો છે કે એવા તીર્થરાજની અંદર આવા સુભગ સમન્વય જ્યારે પ્રયાગરાજનું હોય અને મહાકુંભનું હોય ત્યારે ભગવાનનું વિશેષ અનુષ્ઠાન થાય, ભક્તિ થાય અને દરેક ભક્તોને લાભ મળે. એટલે એ વખતે પણ કોઈ ભક્તોને ઈચ્છા હોય કે અમારે સાથે આ લાભ લેવો છે પણ એની એક શરત છે. એની શરત એટલી છે કે જે ભક્તોને આવવા જવાની વ્યવસ્થા તમારે કરવાની હો, એ પોતાની રીતે આયોજન કરવાનું. ત્યાં પહોંચવા સુધીની જવાબદારી તમારી, પહોંચ્યા પછીની અમારી. હા, પહોંચ્યા પછીની જવાબદારી અમારી, પહોંચવાનું તમારી રીતે. પણ જે રીતે આયોજન કરતા હો ખાસ બધા ભક્તોને આપણા તમામ જે પરા વિસ્તારની અંદર મંડળો છે એના આગેવાનોને તમે તમારી યાદી નોંધ કરાવજો. એટલે કે ત્યાં 30 તારીખ સુધી જે હરિભક્તોની યાદીમાં નામ આવશે એની અમે ત્યાં વ્યવસ્થા કરવાની સુવિધા ખબર પડે. કારણ કે અત્યારે લાખોની સંખ્યાની અંદર ત્યાં ભીડ છે અને ભીડની અંદર બધાને સમાવેશ કરવો અને બધા એક જ જે માનો કે 21 તારીખથી 25 તારીખના દિવસોની અંદર કોઈ આવતું હોય તો હરિભક્તોને અગવડ ન પડે એના માટે અમારે વ્યવસ્થા વ્યવસ્થિત કરવી છે. અને તમને બધાને આનંદ થશે એમાં જે ભક્તોને કદાચ કોઈને સેવા પણ કરવી હોય એની અંદર આપણે અન્ન ક્ષેત્ર ચાલે છે અથવા તો તીર્થની અંદર કોઈ પૂજા અનુષ્ઠાન વગેરે થવાના છે એની અંદર કોઈ સેવા કરવી હોય તો તમે આયોજકો એમાં સંતોનો કે અમારો સંપર્ક કરજો તો તમને એની અંદર પ્રેરણા કરશે. અમારે હમણાં નંદલાલભાઈએ કંઈક સંકલ્પ કર્યો છે કે 5 દિવસ જે કથા થાય એ કથાના મુખ્ય યજમાન તરીકે એમને 11 લાખ રૂપિયા કુંભની અંદર એમને સેવા કરવાનું કર્યું છે. ખૂબ ખૂબ અભિનંદન. કોઈ બીજા ભક્તોને એવો ભાવ થાય તો ચોક્કસ કરજો. પણ અમે કીધું એ પ્રમાણે એની ખાસ યાદી કરીને 30-31 તારીખ સુધીની અંદર વહેલી તકે અમને પહોંચતું કરજો. વહેલા તે પહેલાંના ધોરણે છે, પાછળથી કોઈ 2 દિવસ બાકી હશે ને પછી કહેશો કે બાપુજી અમે 50 જણ આવીએ છીએ તો 2 દિવસમાં ઊભું ન થાય. અહીંયા પાછું પારકા દેશ અને હજારોની સંખ્યામાં લોકો છે એટલે તમે અગવડમાં ન હેરાન થાવ એ અમારે પહેલું જોવું છે. એટલા માટે દરેકે આ સૂચનાનું અનુસંધાન રાખવું. આ 25 તારીખથી લઈ અને 21 તારીખથી 25 તારીખ સુધી ત્યાં ભગવાનના દિવ્ય ચરિત્રોનો ગુણાનુવાદ, કથા વાર્તા અને વિષ્ણુ યાગ વગેરેનું આયોજન આપણે કરેલું છે. તો એની અંદર બધા ભક્તો અવશ્ય લાભ લે અને અહીંયા બેઠા બેઠા ભગવાનને પ્રાર્થના કરીએ. જે ન જઈ શકે હોય, કોઈને અગવડની કોઈ તકલીફ હોય, પોતાની રીતે અગાઉ જવું હોય તો પણ મેં વાત કરી એની આપણી એસવીજીની વેબસાઇટ ઉપર એની બધી માહિતી છે. તમે સંપર્ક કરી અને સંકલન કરજો. અને કદાચ કોઈ ન જશે તો અહીંથી આપણને ભગવાનને પ્રાર્થના કરશું. અમે તમારા સમગ્ર સંપ્રદાય વતી, તમામ અનુયાયીઓ વતી, બધા ભક્તોના પ્રતિનિધિ તરીકે અમે એની અંદર ગંગાજીમાં અમે સંગમમાં સ્નાન કરશું ને બધાને એનું ફળ મળે એવી ભગવાનને પ્રાર્થના કરશું. એટલે દરેક ભક્તો ખૂબ રાજી રહેજો અને વિશેષ ભગવાનનું ભજન કરજો. આપણો હેતુ મનુષ્ય જન્મ, આપણે વ્યવહારની અંદર તો જે સમય પ્રમાણે કાર્ય કરવું પડે એ આપણી જવાબદારી છે. એટલે કોઈ એવું ન માને કે આપણે એકલું ભજન કરીને બેસીએ. મહારાજ જ્યારે મંદિરો નિર્માણ કરાવતા હતા ને એક સ્વામી સંતો હતા એ કે મહારાજ હું તો માળા કરું છું. મહારાજ કે લાકડા ફેરવે કામ નહીં થાય, પાણા ફેરવો. આપણા સંપ્રદાયના એવા પ્રસંગ બન્યા. કારણ કે વ્યવહારિક કામ છે. જે જેવું કાર્ય હોય
ત્યારે એ કાર્યની અંદર યોગ પ્રમાણે સેવા કરવી પડે. એમ જ્યારે સત્સંગના રક્ષણની વાત આવે, જાગૃતિની વાત આવે, સત્સંગના સંવર્ધનની વાત આવે, એકતાની વાત આવે, ત્યારે એના માટે જે કાર્ય કરવું પડે એ તો કરીએ જ, પણ આપણું લક્ષ્ય ભગવાનની ધામની પ્રાપ્તિ છે અને એટલા માટે ભગવાનનું ભજન વિશેષ થાય. અને એટલા માટે આ વર્ષે જેમ ગત વર્ષે લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ અને આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ પ્રાગટ્ય અમૃત મહોત્સવ અંતર્ગત આખું વર્ષ આપણે ભક્તિ પર્વ તરીકે ઉજવ્યું અને ગામે ગામ અનુષ્ઠાનો થયા, ભજન થયા, કીર્તનો થયા, વચનામૃત આદિના પાઠ થયા, જન્મગણના પાઠ થયા. એમ વિશેષ ભજન જે આપણે થયું, સામાજિક પણ ઘણા બધા કાર્ય, બ્લડ ડોનેશન કેમ્પ વગેરે થયા. એમ આ વર્ષે પણ મદન મોહનજી મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવ વર્ષ, પરમ પૂજ્ય આચાર્ય સ્થાપના દ્વિશતાબ્દી મહોત્સવ વર્ષ અને વિશેષ કરીને શિક્ષાપત્રી આમ તો 1882ની અંદર મહારાજે લખી, એનું પ્રારંભ એટલે અત્યારથી એનું વર્ષ શરૂ થયું, આવતા વર્ષે એની પૂર્ણાવતિ થશે, પણ એનું પણ દ્વિશતાબ્દી વર્ષ. આવું ત્રિવેણી યોગ જ્યારે સંગમ છે ત્યારે આ વર્ષે પણ આપણે ભક્તિ પર્વ દ્વિતીય ચરણ એ રીતે આપણે ઉજવવા જઈ રહ્યા છીએ. એટલે દરેક ભક્તો એમાં વિશેષ પોતાની યથાશક્તિ કંઈક ભજન કરે, શિક્ષાપત્રીના પાઠ કરે, વચનામૃતના પાઠ કરે, ભગવાનના જન્મંગળ આદિના પાઠ કરે, જે હનુમાન ચાલીસાના પાઠ કરે, જેવી જેની શ્રદ્ધા હોય, વિષ્ણુ સહસ્ત્ર આદિના પાઠ કરે, હરિકવચના પાઠ કરે, જેવી જેની શ્રદ્ધા હોય, પણ એની અંદર વિશેષ નિયમ લઈ અને ભગવાનનું ખૂબ ભજન કરજો. મહારાજ તમને બધાને ખૂબ સુખ્યા કરશે એવી હરિકૃષ્ણ મહારાજ નારાયણમુનિ દેવના ચરણારીમાં પ્રાર્થના કરીએ છીએ. વધારે સમય ન લેતા પુનઃ એક વખત આજના શાકોત્સવની અંદર જે ભક્તોએ સુંદર સેવા કરી છે એમને અંતરથી આશીર્વાદ. મહાનુભાવો બધા અહીંયા સામાજિક રાજકીય અગ્રગણ્યો બધા આવ્યા છે, એમને પણ અંતરથી આશીર્વાદ. અને અબાલ વૃદ્ધ તમામ આ સેવાની અંદર, આ મહોત્સવની અંદર જોડાયા છે એવા તમામને ભગવાન ખૂબ મંગલ વિસ્તારે એ પ્રાર્થના સાથે સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામયાની પ્રાર્થના કરી પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. સહેજાન સ્વામી મહારાજની.